મિત્રો મહાબળેશ્વરની અંદર જે સ્ટ્રોબેરી ઉગતી હોય ને એ સ્ટ્રોબેરીના વાડી એટલે કે ફાર્મ ઉપર આવ્યા છીએ અને અહીંયા બધી જો આ સ્ટ્રોબેરીનું ફાર્મ જ છે એકદમ તમે જોઈ લ્યો અહીંયા બધી જો આ લાલ લાલ સ્ટ્રોબેરીઓ દેખાય જ ને સ્ટ્રોબેરીના ફાર્મ ઉપર આવ્યા છીએ અને ધબધબાટી બોલે ને એ ટાઈપની સ્ટ્રોબેરી છે આવડી ટબા ટબા જેવડી અને અહીંયા પ્રાચી શું કરે છે? હું સ્ટ્રોબેરી તોડું છું. અરે પ્રાચી સ્ટ્રોબેરી શું કામ તોડે પણ તું? અરે શું સ્ટ્રોબેરી શું કામ તોડે છે? અહીંયા તો ખાવા આવ્યા હોય તો તોડવી નહીં પડે? અરે પણ ત્યાં સ્ટ્રોબેરી હું કામ યાર રાખ્યો છે ને ઓનર પેલા જેની વાડી છે ને પૂછ્યું કે નહીં યાર તમે લોકો? પ્રણવભાઈ તમે આમ તોડવા થોડાક મંડાઈ સીધું યાર. તમે શું સીધા ગરમ થઈ ગયા? પૂછો તો ખરી મને. પણ પૂછવાની ક્યાં વાત આવે પ્રાચી? એમ નહીં આપણે કોકની વાડીમાં આવ્યા હોય તો વાડીમાં હું સ્ટ્રોબેરી તોડવા મંડાઈ? પણ હવે મને થોડી ખબર હોય એવી અને પછી એને કીધું અહીંયા સ્ટ્રોબેરી મોટી મોટી હતી એટલે તોડવા માટે જ હોય સ્ટ્રોબેરી. અરે પણ તોડવા માટે હોય એટલે જે સ્ટ્રોબેરી ઓનર હોય એને પૂછવું તો પડે કે નહીં મિત્રો? આપણે જ્યાં રિસોર્ટમાં આવ્યા હોય ત્યાં સ્ટ્રોબેરી ઉગી હોય એટલે હું આપણે તોડવા જ મંડીએ. આપણી વાડીમાં કોક આવે તો આપણે તોડી નાખીએ તો એવું કાઈ ન હોય ભાઈ, આ તોડવાની જ છે સ્ટ્રોબેરી હમણાં. અરે પણ પ્રણવભાઈ તમે ધીમા તપો. ધીમા તપવાની ક્યાં વાત આવે પ્રણવભાઈ? અરે ભાઈ આ ઓનર જે છે ને પરમ રિસોર્ટ વાળાની જ છે. મેં એને વાત કરી છે તોડવા માટે, એને કીધું છે. હવે શાંતિ રાખો ને તમે યાર. પણ તોય ભલે ને તમે વાત કરી તોય આપણે તોડી લઈએ એટલી બધી સારી લાગે? પણ એને વાત કરી છે ધવલે, અરે ભાઈએ, તો પછી તમે કેમ માનતા નથી કોઈ વાતમાં? પણ માનવાની ક્યાં વાત આવે? મને એમ કે નહીં તમે સીધું મારા પર ગુસ્સો નહીં થઈ જાવ. આમ 10 માણસની વચ્ચે મને તોડી લ્યો છો દર વખતે. પણ એમ વાત નથી. તું આમ તોડવા માંડે હવે કોકની રિસોર્ટમાં કોકની શું ભાઈએ કીધું ને કે એને પૂછી લીધું છે બસ હવે ઓનરને. પતી ગયું યાર. તમે શાંતિ રાખો ને યાર. બરાબર છે, હું કહું છું બરાબર છે. તોડવાનું કીધું છે એને, મને કીધું છે એટલે બસ બરાબર અરે છે. દર વખતે મને તોડી જ નાખે ભાઈ. અરે પણ એમ વાત નથી. હવે સ્ટ્રોબેરી મિત્રો તમે જો આવડી આવડી સ્ટ્રોબેરી હોય. હવે આ સ્ટ્રોબેરી તો જો આ બધી વેચવા માટે ઈ લોકોએ વાવી હોય. આપણે આવીને તોડીને પણ ખાઈ. આપણે ને કઈ કિલો ખાઈ જઈએ. આપણે એના 3-4 ખાવાની હોય. સારી સારી મોટી છે ને મેં તોડી. આ તમે એક ખાવ ને કિલો જેવડી છે આ તર સ્ટ્રોબેરી. હા જો તો ખરી આ ધવલભાઈ, આ સંતરા જેવી છે. આ તો અમારા હાથમાં આમ નથી. આ લાડુ ઓલે મોટા મોદક જેવી. 100% મોટા મોદક જેવી છે. પણ મિત્રો હવે કોકની વાડીમાં આપણે આવ્યા હોય ને હવે ત્યાં આવીને આપણે સ્ટ્રોબેરી તોડીએ ઈ કેવું લાગે? મતલબ સારું ન લાગે એમ. હવે આપણી વાડી આંબાના બાગ હોય ને આપણા વાડીમાં આવીને કોક આંબા તોડી નાખે તો હજી તોડે છે. પ્રણવભાઈ હવે તો રેવા દ્યો. અરે બસ હવે આદ્યાને એક આપું છું. હવે શાંતિ રાખો ને તમે આદ્યાની યાર. જો એની નાની નાની કેવી ક્યુટ છે. ક્યાં આદ્યા? જો આદ્યાને નાની લીધી છે મેં. જો અરે વાહ, નાની નાની સ્ટ્રોબેરી છે. સ્ટ્રોબેરી ભાવે? શું છે ઈ? શું છે? શું છે આદ્યા? બોલતો સ્ટ્રોબેરી. આદ્યા શું છે? હે આદ્યા? એને ખાવામાં ધ્યાન આપો. આદ્યાને અત્યારે રસ નથી. હવે અત્યારે જો અત્યારે આ એકદમ છે ને પર્વતવાળી ખીણ છે. હવે ખીણની ઉપર જ છે ને આ સ્ટેપમાં બધી જમીનો હોય. જમીનોમાં જ અત્યારે સ્ટ્રોબેરીનું વાવેતર થયું છે. હવે હું ખાવ? હવે ભાઈ નો ખાતો વધારે સારું. તો આને શું તોડીને મારે શું માથે લઈને ફરું આખો હા તો દિવસ? ખા, પછી પૂછવાનું થોડું કોઈ. હવે તોડી લીધે પૂછ્યા વગર તોડાય નહીં. પ્રણવભાઈ સારું ન અરે લાગે. મેં કરી દીધું. કહું તો છું કે મારી વાત થઈ ગઈ છે યાર. હા તો બરોબર તો છે. અવાજ ન દે અહીંયા તમને. હા ઈ બરોબર છે. ઓહો આ જોતો ખરા સ્ટ્રોબેરી. પણ આવડી સ્ટ્રોબેરી આપણા ગુજરાતમાં ક્યાંય મળે નહીં હો. કરાચી કદાચ મળે. સ્ટ્રોબેરી મળતી જ નથી અને હોય તોય અંદરથી આમ ભાંગી ગયેલી ને છુંદો નીકળી ગયેલી બતાય હોય. તો મને કાપ. આમાં જે રસ છે અને આની જે સ્વાદ આવે ને સ્ટ્રોબેરી ને લીચી મારું ફેવરેટમાં ફેવરેટ. પણ આ સ્ટ્રોબેરી એટલે આમ લાડવા હોય ને ઓલા આપણા ઓલા ચૂરમાના લાડવા અવડા ન હોય એના જેવડા છે. આમ 3 બટકામાં તો આમાં રસ મળે ને જે. હે પણ ભાઈ ધબધબાટ. મને લાગે સંતરા જેટલી મોટી હશે સ્ટ્રોબેરી. હાથમાં નથી આવતી મારા. 100% એટલે મહાબળેશ્વરની અંદર આવ્યા છીએ ને મિત્રો. ત્યાં સ્ટ્રોબેરીના ફાર્મની અંદર ફૂલ મોજ આવે છે. તમારે જો મહાબળેશ્વર ફરવા હોય ને તો પરમ રિસોર્ટ છે. તમે ગૂગલની અંદર કે ગૂગલ મેપની અંદર નાખશો ને ગૂગલ એટલે પરમ રિસોર્ટ એન્ડ હોટેલ આવી જશે. એ તમે આવજો. ધબધબાટી બોલાવશે. રિસોર્ટ બી સારો છે, સ્ટ્રોબેરીનું ફાર્મ બી સારું છે અને બહુ મજા આવશે.